આજ રોજ સંત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓનું કહેવું છે કે સનાતન સંસ્કૃતિનું અપમાન કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે અને સંસદ ખાતે જ્યારે રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ, અખિલેશ યાદવ, મલ્લિકાર્જુન ખડગે સહિતના જે સભ્યો છે તેમના દ્વારા સનાતન સંસ્કૃતિનું ક્યાંક અપમાન કરવામાં આવ્યું, ભગવા વસ્ત્રો ધારણ કરીને, જેને લઈને સંત સમાજ છે તેમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હાલ વલસાડની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યું છે કે જે સંત સમાજ છે તેઓનું કહેવું છે કે સનાતન સંસ્કૃતિનું અપમાન છે તે કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે। આજે તમે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપ લોકો દ્વારા કે સનાતન સંસ્કૃતિનું અપમાન છે તે કોઈ પણ હિસાબે સહન કરવામાં નહીં જ આવે, શું કહેવું છે? આ એકવાર નથી, આવી ઘણી બધી બાબતો છે જેમાં હિન્દુ પ્રતીકો, હિન્દુ મંદિરો, હિન્દુ સંતો, હિન્દુ સમાજ એ બધાને નીચા દેખાડવામાં વિરોધ પક્ષોના અમુક નેતાઓ કોઈ કચાશ બાકી રાખતા નથી। જ્યારે હિન્દુ સમાજ શાંતિપૂર્વક રહેવા વાળો છે, શાંતિપૂર્વક સૌને રહેવા દેવા વાળો છે, ત્યારે વારંવાર આવી રીતે કાકરાચાળા કરી અને હિન્દુ સમાજની એકતાને ઠેસ પહોંચાડવી, એની માન્યતાઓને ઠેસ પહોંચાડવી, એના મઠ મંદિરોના મજાક કરવા, ઉપહાસ કરવા, આ રીતે એ હિન્દુ સમાજની જે રગને દુખી કરે છે એ માટેનું આ સંતો દ્વારા, સંતોના માર્ગદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સૌ સનાતનીઓ દ્વારા, વલસાડના સૌ સનાતનીઓની આ પીડા છે કે આવા દુષ્ટ જે નેતાઓ છે જે વોટ બેંકની લાલચ માટે, એના તુચ્છ લાલચો માટે આવી રીતે સંતોને બદનામ કરે છે, સંત વેશને બદનામ કરે છે, મંદિરોને બદનામ કરે છે, આપણી માન્યતાઓને બદનામ કરે છે, તો એ હટવા જોઈએ, એ મીટવા જોઈએ અને એવા લોકોને જે લોકસભા, જે સંસદ છે, જે મંદિર કહેવાય લોકોની સેવા માટેનું, એમાં જો આવા દુષ્ટ લોકો જાય અને એ દુષ્ટ લોકોની વાતને આગળ વધારવામાં આવે તો અમારી એક જ વાત છે કે એવા દુષ્ટ લોકોને એ જનભાગીદારીના એ મંદિરથી દૂર રાખવા જોઈએ, જેથી કરીને બીજો કોઈ પણ આગળ ન આવે આવી રીતે ક્યારેય પ્રતિકોની, મંદિરોની, મઠ મંદિરોની, સંતોની ઉપહાસ કરવામાં, એનું મજાક કરવામાં। અમારા કડા શબ્દોમાં અમારી આ જ વાત છે કે હવે આવો બીજો કોઈ આવો જો પ્રસંગ બન્યો તો સંત સમાજ લાલઘુમ થશે, સનાતની સમાજ લાલઘુમ થશે અને પછી સંસદથી સડક સુધી અમને પણ એ કાર્ય કરતા આવડે છે કે જેથી કરીને આવા લોકો સીધા થાય। ભગવા વસ્ત્ર એનું મહત્વ આપણા ખાસ કરીને હિન્દુ ધર્મમાં કહીએ તો બહુ જ અલગ છે અને જ્યારે એ લોકો ભગવા વસ્ત્ર પહેરીને આ રીતની મજાક કરી રહ્યા છે, શું કહેશો બાબત? ये बहुत ही निंदनीय विषय है और इससे बहुत हम लोग को सबको आहत हुआ है और कलेक्टर ऑफिस में अभी हम लोग आवेदन पत्र देने के लिए आए हुए हैं। ऐसा कतई नहीं होना चाहिए और ऐसा हम लोग कतई बर्दाश्त नहीं करेंगे और ऐसा अगर करेंगे तो हम लोग अब समूह में पूरा भारत जो भी सनातनी है सब रोड पे आएंगे। अब हम लोग कतई नहीं बर्दाश्त करेंगे। जय श्री राम। તો આપણે જોઈએ મુજબ કે હાલ સંત સમાજ કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દરેક લોકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કે સનાતન સંસ્કૃતિનું અપમાન છે તે કોઈ પણ હિસાબે સહન કરવામાં નહીં આવે અને અત્યારે વલસાડ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે।